નમસ્કાર મિત્રો, કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 આજના વિડીયોમાં આપણે કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 માટે 120 ગુણનું મોડેલ પેપર જોઈશું। આ પેપર તમે બરાબર 2 થી 3 વખત જોઈ લેજો, જેથી પરીક્ષામાં આમાંથી જે પ્રશ્નો પૂછાય એ બધા પ્રશ્નો તમારા સાચા પડે અને આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા પૂછાશે, એટલા માટે તમે બરાબર જોઈ લેજો। અને આની પહેલાં પણ આપણે 120 ગુણના બીજા મોડેલ પેપર મૂકેલા છે, એ જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો એ મોડેલ પેપર જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 માટે 120 ગુણનું મોડેલ પેપર જોઈએ। પ્રશ્ન 1, શ્રેણી પૂર્ણ કરો। 7, 10, 16, પછી ખાલી જગ્યા, પછી 37, પછી 52। તો શું જવાબ આવશે? કઈ રીતે શ્રેણી આગળ વધે છે? તો સૌથી પહેલાં 3 ઉમેર્યા છે, 7માં 3 એટલે 10, પછી 6 ઉમેર્યા એટલે 16 થયા। તો હવે આપણે કેટલા ઉમેરવા પડે? 9। તો 16માં 9 ઉમેરો તો કેટલા થાય? 25। તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, 25। પ્રશ્ન 2, શ્રેણી પૂર્ણ કરો। તો આમાં શું છે? 1, 1, 2, 3, 5। તો આગળ શું આવશે? તો બે સંખ્યાનો સરવાળો થતો જાય છે। જો પહેલી 2 સંખ્યાનો સરવાળો 1, 1 એટલે 2, પછીની 2 સંખ્યા 1 અને 2 એટલે કેટલા થયા? 3, પછી 2 અને 3 તો કેટલા થયા? 5। તો હવે આપણે 3 અને 5નો સરવાળો કરવાનો, તો કેટલા થાય? 3 ને 5 8। તો આપણો સાચો જવાબ આવશે બી, 8। પ્રશ્ન 3, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને? એ 18, બી 10, સી 15 અને ડી 20। તો આપણો સાચો જવાબ આવશે બી, 10। પ્રશ્ન 4, આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો। કુલ કેટલા લંબચોરસ બને આ આકૃતિમાં? તો સાચો જવાબ આવશે ડી, 16। કુલ 16 લંબચોરસ બને। પ્રશ્ન 5, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો સાચો જવાબ આવશે સી, 8। કુલ 8 ત્રિકોણ બને। પ્રશ્ન 6, આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો। કુલ કેટલી સળંગ રેખા છે? તો આપણો સાચો જવાબ આવશે બી, 21 સળંગ રેખા છે। પ્રશ્ન 7, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો। આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ છે? તો આપણો સાચો જવાબ આવશે એ, 12 લંબચોરસ છે। પ્રશ્ન 8, આપેલા શબ્દ અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી। આપણને જે અંગ્રેજીનો જે શબ્દ આપેલો છે એના ઉપરથી આ 4 ઓપ્શનમાંથી કયો શબ્દ બને નહીં? તો આપણો સાચો જવાબ આવશે બી ઓપ્શન છે તે આપણો શબ્દ બનશે નહીં, કારણ કે બીમાં આપણને આર અને વાય આપેલા છે, તે ઉપરના શબ્દમાં છે નહીં। પ્રશ્ન 9, આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી। જો આપણને ફેબ્રુઆરી શબ્દ આપેલો છે એના ઉપરથી આ 4 ઓપ્શનમાંથી કયો શબ્દ બને નહીં? તો આપણો સાચો જવાબ આવશે ડી, રૂરલ શબ્દ છે તે બનતો નથી, કારણ કે એમાં એલ આપેલો છે, જે ફેબ્રુઆરીમાં એલ આપેલો નથી। પ્રશ્ન 10, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો। મધર શબ્દ આપેલો છે, એનો એબીસીડી પ્રમાણે ગોઠવતા શું બને? તો એનો જવાબ આવશે બી, EHMORT। આ રીતે ગોઠવી શકાય। પ્રશ્ન 11, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો। હિન્દી શબ્દ છે તો એને એબીસીડી પ્રમાણે ગોઠવતા શું થાય? તો સાચો જવાબ આવશે એ, DHIIN।
આ રીતે ગોઠવી શકાય. પ્રશ્ન 12. ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. આપણને કીધું છે, જુઓ કે 2 માટે 4 માટે અલગ અલગ મૂળાક્ષરો પ્રમાણે સંખ્યા છે કે ચ ને 2 કહેવાય, પછી ત ને 4. તો આપણે નળ વત્તા તર આ બંને સંખ્યા ગોતી અને સરવાળો કરવાનો છે. તો નળ શબ્દનો કોડ શું થાય? 13 અને તર શબ્દનો કોડ થાય 46. તો બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવે 59. તો આપણો જવાબ આવશે બી 59. પ્રશ્ન 13. ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. ચણતર ઓછા તરણ આ બંને શબ્દના કોડ ગોતી અને બાદબાકી કરવાની છે. તો ચણતર શબ્દ એનો કોડ શું થાય? 2546 અને તરણ એનો કોડ શું થાય? 465. તો તમે બંનેની બાદબાકી કરશો તો જવાબ આવશે 2081. તો આપણો સાચો જવાબ આવશે સી 2081. પ્રશ્ન 14. જુદી પડતી આકૃતિ શોધો. આ 4માંથી કઈ આકૃતિ જુદી પડે? તો સાચો જવાબ આવશે ડી. આ ચોથી આકૃતિ છે તે જુદી પડે છે. પ્રશ્ન 15. જુદી પડતી આકૃતિ શોધો. આ 4 આકૃતિમાંથી કઈ આકૃતિ જુદી પડે? તો સાચો જવાબ આવશે સી ડોલ. આ ત્રીજી આકૃતિ છે તે જુદી પડે છે. પ્રશ્ન 16. નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપો. આપણને મમ્મી શબ્દ માટે કોડ આપેલો છે, તો પપ્પા શબ્દ માટેનો કોડ ગોતવાનો છે. તો મમ્મીમાં જુઓ એમ, તો એમ કેટલામો અક્ષર છે? 13મો. તો એના 14 કરી દીધા. એ રીતે આપણે એક એક ઉમેરી દેવાનો છે. તો જુઓ પી, તો પીનો કોડ શું થાય? 16. તો આપણે એને 17 કરી દઈશું. પછી એનો કોડ થાય 1, તો એના 2 કરી દઈશું. પછી પીના 16, તો એનો 17 કરી દેવાનો. અને એનો 1, તો એના 2 કરી દેવાના. તો આપણો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે એ 17, 21, 72. આ આપણો સાચો કોડ આવશે. પ્રશ્ન 17. આગળ ખાલી જગ્યામાં શું આવશે? ACEGIK MOQ. તો આગળ શું આવે? તો આપણે આમાં માત્ર વચ્ચે એક એક મૂળાક્ષર મૂકવાનો છે. જુઓ, સૌથી પહેલાં એ, પછી બી નથી લખેલો, સી, પછી ડી નથી લખેલો, પછી ઈ. આ રીતે એક એક મૂળાક્ષર તમે મૂકતા જાઓ તો આપણો સાચો જવાબ આવશે બી SUW. પ્રશ્ન 18. નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. શબ્દકોશના ક્રમ મુજબ કયો ક્રમ સાચો થાય? તો જવાબ આવશે બી. પહેલા વિષ્ણુ, પછી વિશ્રાંતિ, પછી વિસ્તરણ અને પછી આવશે વૃત્તિ. પ્રશ્ન 19. કે નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો આવશે? અંગ્રેજી તમે ABCD પ્રમાણે ગોઠવો તો સાચો ક્રમ કયો આવે? તો સાચો જવાબ આવશે સી. પહેલા આંટ, પછી એપલ, પછી બોલ અને પછી આવશે બાસ્કેટ. આ રીતે ગોઠવી શકાય. પ્રશ્ન 20. કે 20 થી 22 નંબરના જે પ્રશ્નો છે એમાં અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. તો 20 નંબરમાં જુઓ આપેલું છે સ્કેચ પેન, માપપટ્ટી, પરિકર, કોણ માપક. તો આમાંથી કયો શબ્દ અલગ પડે? તો આપણો સાચો જવાબ આવશે એ સ્કેચ પેન. પ્રશ્ન 21. કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ. તો અલગ પડતો શબ્દ કયો આવશે? તો સાચો જવાબ આવશે એ કબડ્ડી. પ્રશ્ન 22. સાયકલ, રિક્ષા, એક્ટિવા, સ્કૂટર. તો આમાં અલગ પડતો શબ્દ કયો આવશે? તો સાચો જવાબ આવશે એ સાયકલ. પ્રશ્ન 23. કે નીચેના પ્રશ્ન 23 અને 24માં પ્રથમ 2 પદ વચ્ચે કોઈ સંબંધ છે, તો એ રીતે આપણે આગળના પદનો સંબંધ શોધવાનો છે. તો જુઓ, પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ કોનું સૂત્ર છે? ચોરસની પરિમિતિ. તો હવે આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણો સાચો જવાબ આવશે એ લંબાઈ ગુણ્યા લંબાઈ. પ્રશ્ન 24. ભારત તો રૂપિયો, તો અમેરિકા તો? ભારતનું ચલણ રૂપિયો છે, તો અમેરિકાનું ચલણ શું આવે? તો આપણો સાચો જવાબ આવશે એ ડોલર. પ્રશ્ન 25. દર્પણ આકૃતિ શોધો. આપણને જે આ પહેલી આકૃતિ આપેલી છે તે તમે ઉપર અરીસો મૂકો તો કેવી દેખાય એ આપણે શોધવાની છે. તો આપણો સાચો જવાબ આવશે સી આ ત્રીજી આકૃતિ જેવી અરીસામાં દેખાય. પ્રશ્ન 26.
દર્પણ આકૃતિ શોધો. એચ આપેલો છે અને તમે ઉપર અરીસો મૂકો તો કેવો એચ દેખાય? તો જેવો છે એવો જ દેખાય. એટલે આપણો સાચો જવાબ આવશે ડી. આ ડી ચોથી આકૃતિ છે એવું આપણને અરીસામાં દેખાય. પ્રશ્ન 27. જો માર્ચ મહિનાની 1 તારીખે બુધવાર હોય તો તે મહિનાની 31મી તારીખે કયો વાર હોય? માર્ચ મહિનામાં આપણને ખબર છે કુલ 31 દિવસો હોય અને 1 તારીખે બુધવાર હોય તો 31 તારીખે કયો વાર હોય? તો આપણે 7 ઉમેરતા જાઓ એટલે તમને ખબર પડી જશે. તો 27 પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, શુક્રવાર આવશે. પ્રશ્ન 28. વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો છે તો તેના જમણા હાથ તરફ કઈ દિશા હોય? વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો છે તો તેના જમણા હાથ તરફ કઈ દિશા હોય? તો આપણો સાચો જવાબ આવશે એ, પૂર્વ દિશા હોય. પ્રશ્ન 29. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી પહેલાં નાનું મોટું એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં ગામ, જિલ્લો, મહોલ્લો, તાલુકો. તો સૌથી પહેલાં શું હોય? મહોલ્લો, પછી ગામ બને, પછી તાલુકો બને અને પછી જિલ્લો. તો સાચો ક્રમ શું થાય? 3, 1, 4, 2. 3, 1, 4, 2. તો આપણો સાચો જવાબ આવશે બી, 3, 1, 4, 2. પ્રશ્ન 30. ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી પહેલાં નાનું હોય એ પહેલાં રાખવાનું. તો સૌથી પહેલાં શું આવે? ગ્લાસ, પછી લોટો, પછી જગ અને પછી માટલો. તો 3, 2, 1, 4. તો આપણો સાચો જવાબ આવશે એ, 3, 2, 1, 4. પ્રશ્ન 31. એક બોક્સમાં 14 નંગ કેરી હોય તો તેવા 10 બોક્સની કેરી ખાલી કરી તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો સૌથી પહેલાં 14 નંગ કેરી હોય અને બોક્સ કેટલા હોય? 10. તો કુલ કેરી કેટલી થાય? 14 ગુણ્યા 10 એટલે 140 કેરી થાય. હવે આપણે 5-5ના ઢગલા કરવા છે તો 140 ભાગ્યા 5 કરો તો આપણો જવાબ શું આવે? 28. તો જવાબ આવશે સી, 28. પ્રશ્ન 32. કે મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ચાલે છે. તેનું ટ્રેક્ટર પૂરેપૂરું ભરેલું હોય તો તેની ઝડપમાં કલાકના 5 કિમીનો ઘટાડો થાય છે. તો મોહનને આ ટ્રેક્ટરમાં ઈંટોથી પૂરેપૂરું ભરીને 30 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે? તો 15. 1 કલાકમાં કેટલું અંતર કાપે? 15 કિમી કાપે. તો 30 કિમી અંતર કાપવું છે તો કેટલો સમય લાગે? 2 કલાક. પણ 2 કલાક ઓપ્શન આપેલો નથી, પણ આપણને 120 મિનિટ આપેલી છે. તો 2 કલાકની મિનિટ કેટલી થાય? 120. તો આપણો સાચો જવાબ આવશે એ, 120 મિનિટ. પ્રશ્ન 33. 100 લાખ એટલે કેટલા? 100 લાખ એટલે કેટલા? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. તો આપણો સાચો જવાબ આવશે ડી, 1 કરોડ. પ્રશ્ન 34. સરોજબેન દરરોજ 30 રૂપિયાની બચત કરે છે તો મે મહિનામાં સરોજબેન દ્વારા કુલ કેટલા રૂપિયાની બચત થાય? મે મહિનો. તો મે મહિનામાં કેટલા દિવસો હોય? તો મે મહિનામાં 31 દિવસો હોય. તો 31 ગુણ્યા 30 કરો તો આપણો જવાબ આવશે 930. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 930 રૂપિયાની બચત થાય. પ્રશ્ન 35. કે જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન કેરીના વજનના 2/5 જેટલું થાય. તો આથી 4 કિગ્રા રસ મેળવવા કેટલા કિગ્રા કેરીની જરૂર પડે? તો કેટલી કેરી જોઈએ? તો જવાબ આવશે ડી, 10 કિગ્રા કેરી જોઈએ. પછી પ્રશ્ન 36. કે નીચેનામાંથી કયા સમયે ઘડિયાળમાં મિનિટ અને કલાક કાંટા વચ્ચે રચાતો ખૂણો કાટકોણથી નાનો હશે? એટલે 90 કરતાં નાનો ખૂણો ક્યારે બને? તો આપણો જવાબ આવશે ડી, 12 અને 12 મિનિટ થાય ત્યારે જે ખૂણો બને તે 90 કરતાં નાનો બને. પ્રશ્ન 37. 14 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈવાળા કાગળ પર 1 સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ કાપી શકાય? તો એમાં સાચો જવાબ આવશે સી, 98 ચોરસ કાપી શકાય. પ્રશ્ન 38. નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? આપણને 4 દાખલા આપેલા છે ABCD. એ 4ના તમે ક્ષેત્રફળ શોધો સૂત્ર મૂકી તો ખબર પડશે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. તો સાચો જવાબ આવશે બી, 15 મીટર લંબાઈવાળો ચોરસ. એનું ક્ષેત્રફળ છે તે સૌથી વધારે થશે. પ્રશ્ન 39. એવી નાનામાં નાની સંખ્યા શોધો
કે જેને 15 વડે ભાગતા શેષ 5 વધે અને 20 વડે ભાગતા પણ શેષ 5 વધે. તો એવી કઈ નાનામાં નાની સંખ્યા છે? તો એનો જવાબ આવશે સી, 65. 65ને તમે 15 વડે ભાગો તો પણ 5 શેષ વધે અને 20 વડે ભાગો તો પણ 5 શેષ વધે. પ્રશ્ન 40 કે 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ હોય તેવા ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું થાય? કેસરી રંગનો પટ્ટો, કુલ 3 પટ્ટા હોય, બરોબર. તો જે લંબાઈ છે, લંબાઈ તો સરખી જ હોય દરેક પટ્ટાની, પણ પહોળાઈમાં ફેર થાય. 6 મીટર માપ છે એટલે દરેક પટ્ટાની પહોળાઈ કેટલી હોય? 2 મીટર. તો 9 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ, એનો તમે ગુણાકાર કરો તો 9 દુ ને 18. તો આપણો જવાબ આવશે એ, 18 ચોરસ મીટર ક્ષેત્રફળ થાય. પ્રશ્ન 41 કે 90 ટોપીઓમાંથી 5મા ભાગની ટોપી લાલ રંગની હોય તો લાલ રંગની ટોપીઓની સંખ્યા કેટલી હોય? 5મા ભાગની. તો ભાગ્યા 5 કરવાના છે. 90 ભાગ્યા 5 કરો તો જવાબ શું આવે? તો આપણો સાચો જવાબ આવશે સી, 18 ટોપીઓ લાલ રંગની હોય. પ્રશ્ન 42 સાપસીડી રમવાના પાસામાં કેટલા ખૂણા હોય છે? સાપસીડી રમવાનો જે પાસો હોય એમાં કુલ કેટલા ખૂણા હોય? તો આપણો સાચો જવાબ આવશે બી, 8 ખૂણા હોય. પ્રશ્ન 43 નીચેની આકૃતિમાં ઘાટો કરેલો ભાગ કેટલો ભાગ દર્શાવે છે? તો કુલ ભાગ હોય તેને નીચે લખવાના અને ઘાટા કરેલા ભાગ ઉપર. તો આપણો સાચો જવાબ આવશે ડી, 3/8 ભાગ દર્શાવે છે. પ્રશ્ન 44 50 પૈસા 3 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય? તો એમાં સાચો જવાબ આવશે એ, 2/12. પ્રશ્ન 45 કે 1 કિગ્રા બટાકાનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3/4 કિગ્રા બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 4.3/4 છે અને પેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવો તો શું થાય? 19/4. પછી 20 ગુણ્યા 19/4 અને તમે છેદ ઉડાડો તો જવાબ આવે 95. તો આપણો સાચો જવાબ આવશે ડી, 95. પ્રશ્ન 46 2 કિગ્રા ખાંડની કિંમત 80 રૂપિયા છે તો 250 ગ્રામ ખાંડની કિંમત કેટલા રૂપિયા થાય? સાવ છેલ્લો પ્રશ્ન છે મિત્રો. 2 કિલોના 80 રૂપિયા, 1 કિલોના 40 રૂપિયા, એ રીતે તમે કરતા જાઓ તો એટલે કે 250 ગ્રામ ખાંડની કિંમત કેટલી થાય? તો એમાં જવાબ આવશે એ, 10 રૂપિયા થાય. પ્રશ્ન 47 નીચેનામાંથી કઈ બે સંખ્યાની જોડીનો સૌથી મોટો સામાન્ય અવયવ 1 થાય? સૌથી મોટો સામાન્ય અવયવ 1 થાય એવું કોણ છે? તો આપણો સાચો જવાબ આવશે સી, 5 અને 7. એ બેયનો સૌથી મોટામાં મોટો સરખો અવયવ કોણ હોય? 1. પ્રશ્ન 48 નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી? તો આપણો જવાબ આવશે એ, 71. પ્રશ્ન 49 24 અને 48નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? સામાન્ય અવયવ. તો આપણો સાચો જવાબ આવશે બી, 24. પ્રશ્ન 50 નીચેનામાંથી 20 અને 30નો સામાન્ય અવયવી કોણ છે? 20નો ઘડિયો બોલતા જાઓ, 30નો ઘડિયો બોલતા જાઓ તો એમાં સરખું કોણ આવે બંનેમાં? તો એમાં સાચો જવાબ આવશે બી, 120. પ્રશ્ન 51 પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? અયુગ્મ એટલે એકી સંખ્યા. તો પ્રથમ 5 એકી સંખ્યા કઈ છે? 1, 3, 5, 7, 9. આ બધાનો તમે સરવાળો કરો તો જવાબ શું આવે? તો જવાબ આવશે ડી, 25. 25 જવાબ આવે. પ્રશ્ન 52 રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે. રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી છે તો મોહન એ સપનાની કઈ દિશામાં બેઠો છે? તો એમાં જવાબ આવશે બી, પશ્ચિમ દિશામાં બેઠો છે. પ્રશ્ન 53 નકશા પર 1 સેમી બરાબર જમીન પર 300 કિલોમીટર પ્રમાણમાપ છે. જો નકશામાં એક શહેરથી બીજા શહેર સુધીનું અંતર 4.5 સેમી હોય તો જમીન ઉપર કેટલું અંતર થાય? તો માત્ર આપણે ગુણાકાર કરવાનો છે. તો આપણો સાચો જવાબ આવશે સી, 1350 કિમી અંતર હોય. પ્રશ્ન 54 એક દોરીની લંબાઈ 4 મીટર 5 સેમી હોય તો આ દોરીને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? 4 મીટર 5 સેમી એને પોઈન્ટ રૂપે કઈ રીતે લખાય? તો એનો જવાબ આવશે બી,
4.05 મીટર. પ્રશ્ન 55 3/4 રૂપિયા બરાબર કેટલા? 3/4 એટલે કેટલા રૂપિયા થાય? તો આપણો સાચો જવાબ આવશે સી, 0.75 રૂપિયા થાય. પ્રશ્ન 56 સોહન 1.05 મીટર લાંબુ કૂદી શકે છે, જ્યારે તેના પપ્પા સોહન કરતાં 115 સેમી વધુ લાંબુ કૂદી શકે છે. તો સોહનના પપ્પા વધુમાં વધુ કેટલું લાંબુ કૂદી શકતા હશે? બંનેનો સરવાળો કરવાનો છે. 115 સેમી અને 1.05 મીટર, એ બંનેનો તમે સરવાળો કરો તો જવાબ આવશે એ, 2.20 મીટર વધારે કૂદી શકે. તો એના પપ્પા વધુમાં વધુ કેટલું કૂદી શકે? 2.20 મીટર. પ્રશ્ન 57 એક મશીન 2 વર્ષમાં 24,000 રમકડા બનાવતું હોય તો આવા 2 મશીન 8 મહિનામાં કેટલા રમકડા બનાવે? 8 મહિનામાં. તો આપણે પહેલાં તો 1 મહિનામાં કેટલા બનાવે એ આપણે શોધવું પડે, તો આપણને ખબર પડી જાય. તો 57મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી, કુલ 16,000 રમકડા બનાવે. પ્રશ્ન 58 સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિ નીચેનામાંથી કયા એકમમાં માપવામાં આવે છે? ચોરસ ખેતર હોય અને એની પરિમિતિ આપણે માપવી હોય, ક્ષેત્રફળ નહીં, પરિમિતિ, તો કયા એકમમાં મપાય? તો સાચો જવાબ આવશે એ, મીટરમાં માપવામાં આવે છે. પ્રશ્ન 59 2 મીટર બાજુવાળા ચોરસ ભોંયતળિયા ઉપર 50 સેમી લંબાઈવાળી ચોરસ લાદી બેસાડવી હોય તો આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કુલ કેટલી લાદી જોઈએ? આ ક્ષેત્રફળવાળો દાખલો છે. તમે ક્ષેત્રફળ શોધશો અને પછી ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. તો સાચો જવાબ આવશે એ, કુલ 100 લાદી જોઈએ. પ્રશ્ન 60 કે કમળાબેનની ગાય દરરોજ 8 લીટર દૂધ આપે છે. જો તેઓ 1 લીટર દૂધ 50 રૂપિયાના ભાવથી વેચતા હોય તો 10 દિવસમાં કમળાબેન આ ગાયનું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાય? તો પહેલાં તો દરરોજ કેટલું લીટર? 8 લીટર. અને 1 લીટરનો ભાવ છે 50 રૂપિયા. તો પહેલાં તો 8 લીટરના કેટલા થાય? 8 ગુણ્યા 50 એટલે 400 રૂપિયા થાય. અને 10 દિવસમાં તો 400 ગુણ્યા 10 કરો તો જવાબ આવે 4,000. તો આપણો આ પ્રશ્નનો જવાબ આવશે સી, 4,000 રૂપિયા કમાય. પ્રશ્ન 61 નીચેનામાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી? આપણને આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી? તો આપણો સાચો જવાબ આવશે ડી, સામાજિક પ્રસંગે મેઘલાડુ વહેંચવામાં આવે છે. આ જે રિવાજ છે તે પાણી સાથે જોડાયેલો નથી. પ્રશ્ન 62 આપણને 2 વિધાનો આપેલા છે, વિધાન 1 અને વિધાન 2. તો આમાંથી કયા વિધાનો સાચા છે? તો આપણો આ પ્રશ્નનો જવાબ શું આવશે? જવાબ આવશે એ, માત્ર વિધાન પહેલું છે એ જ સાચું છે, બીજું વિધાન સાચું છે નહીં. તો જવાબ આવશે એ, માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 63 નમ્રતા બીમાર પડી છે, તેને ઝાડા ઉલટી થઈ ગયા છે. નીરવે તેને દ્રાવણ બનાવી આપ્યું, તો આ દ્રાવણ બનાવવા તેમણે શાનો ઉપયોગ કર્યો હશે? તો એમાં જવાબ આવશે એ, ખાંડ, મીઠું અને પાણી. પ્રશ્ન 64 નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે? આપણને જોડ આપેલી છે સરિતા ગાયકવાડ અને સુનિતા વિલિયમ્સ. સરિતા ગાયકવાડ છે એ રમતગમત અને સુનિતા વિલિયમ્સ છે તે અવકાશ. તો આ બંનેમાં કઈ જોડ સાચી છે? તો આપણો જવાબ આવશે સી, બંને જોડ સાચી છે. સરિતા ગાયકવાડ છે તે રમતગમતમાં છે અને સુનિતા વિલિયમ્સ અવકાશમાં છે. તો બંને જોડ સાચી છે. પ્રશ્ન 65 લેહ લદ્દાખમાં લોકો ઉનાળામાં ફળો અને શાકભાજી સૂકવી રાખે છે. શા માટે? આપણે પાઠમાં આવી ગયેલું છે, તમને ખબર હશે શા માટે ફળો અને શાકભાજી સૂકવી રાખે છે? તો સાચો જવાબ આવશે સી, કે શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી. પ્રશ્ન 66 નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી? આ 4 ઓપ્શનમાંથી એવો કયો ઓપ્શન છે જે પાણીમાં ઓગળે નહીં? તો સાચો જવાબ આવશે ડી, ચોક પાવડર, લાકડાનો વેર અને તેલ. પ્રશ્ન 67 નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે? આ 4 રાજ્યમાંથી કયા રાજ્યમાં દરિયા કિનારો છે? તો સાચો જવાબ આવશે બી, કર્ણાટક. પ્રશ્ન 68 મમ્મીના બહેનનો દીકરો તમને શું કહેશે? આપણી મમ્મી એની બહેનનો દીકરો છે એ આપણને શું કહે?
તો એમાં જવાબ આવશે સી, ભાઈ કહે અથવા તો બહેન કહે. જો છોકરો હોય તો એને ભાઈ કહે અને છોકરી હોય તો બહેન કહે. પ્રશ્ન 69, ભૂકંપ આવ્યા બાદ આપણે શું ના કરવું જોઈએ? ભૂકંપ આવે ત્યારે આ ચારમાંથી આપણે શું ના કરવું જોઈએ? તો જવાબ આવશે સી, કે બહારથી મદદ માટે આવેલા લોકો પાસેથી સામગ્રી મેળવવા દોડાદોડી કરવી. આવું કરવું જોઈએ નહીં. પ્રશ્ન 70, સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે. સાપ શા માટે ખેડૂતનો મિત્ર છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, સાપ ઉંદરને ખાય છે. પ્રશ્ન 71, જો ક્રિપલ પર્વતારોહણ કરવા માટે જાય છે તો તે નીચેનામાંથી કયા જૂથની સામગ્રી સાથે લઈ જશે? પર્વત ઉપર ચડવું છે એને, તો એ કઈ સામગ્રી લઈ જશે? તો સાચો જવાબ આવશે એ, દોરડા, કડી, પાણીની બોટલ અને ખોરાકના પડીકા. પ્રશ્ન 72, અશોકભાઈને જાયદ પાકોની વાવણી કરવી છે તો તે કયા પાકો વાવશે? જાયદ પાક. જાયદ પાક એટલે કે ઉનાળામાં વાવતા પાક. તો એમાં કયો જવાબ સાચો આવે? તો સાચો જવાબ આવશે બી, તરબૂચ અને કાકડી. પ્રશ્ન 73, કોઈ પરિવારને કામની શોધમાં તેમનું ગામ છોડીને જવાનું થાય તો કઈ કઈ મુશ્કેલી પડે? આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કઈ કઈ મુશ્કેલી પડે? તો સાચો જવાબ આવશે બી, પહેલું, ત્રીજું અને ચોથું. એ 3 મુશ્કેલી પડશે. પ્રશ્ન 74, નીચેનામાંથી પ્રાણીઓનું કયું જૂથ ઠંડીની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે? કે ઠંડીની ઋતુ હોય તો ઊંઘી જાય છે, તો કોણ આવે? તો સાચો જવાબ આવશે એ, ગરોળી અને અજગર. પ્રશ્ન 75, નીચેનામાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે? આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કઈ કઈ બાબત છે તે મચ્છરના વધારા માટે જવાબદાર છે? તો આપણો સાચો જવાબ આવશે બી, બીજું અને ચોથું. એ 2 છે તેના લીધે મચ્છરો વધે છે. પ્રશ્ન 76, કે તમને પીરસેલી ગરમાગરમ ખીચડીને ફૂંક માર્યા સિવાય ઝડપથી ઠંડી કરીને ખાવા માટે તમે નીચેનામાંથી કયો ઉપાય કરશો? આપણે ખીચડીને ઝડપથી ઠંડી કરવી છે તો કયો ઓપ્શન સાચો છે? તો એમાં સાચો જવાબ આવશે બી, તેને થાળીમાં ફેલાવી દેશો. પ્રશ્ન 77, ખાદ્ય પદાર્થ લાંબો સમય સચવાઈ રહે તે માટે કયા પ્રકારના વાસણમાં સંગ્રહ કરશો? વધારે સમય સારી રહે તે માટે? તો એમાં જવાબ આવશે બી, કાચનું પાત્ર. પ્રશ્ન 78, અથાણું બનાવવા નીચેનામાંથી કઈ સામગ્રી વપરાશે નહીં? આપણે અથાણું બનાવવું હોય તો કઈ વસ્તુ ના વપરાય? 4 ઓપ્શન આપેલા છે, ગોળ, કેરી, દૂધ, મરચું. તો કઈ વસ્તુ ના વપરાય? તો સાચો જવાબ આવશે સી, દૂધ. પ્રશ્ન 79, છોડના વિકાસ માટે નીચેના પૈકી કયું જૂથ જરૂરી છે છોડનો વિકાસ કરવા માટે? તો જવાબ આવશે બી, હવા, પાણી અને જમીન. આટલી વસ્તુ જોઈએ. પ્રશ્ન 80, નીચેનામાંથી કયા વાહનોની જોડ પેટ્રોલ ડીઝલ વિના ચાલે છે? પેટ્રોલ અને ડીઝલ વગર કયા વાહનો ચાલે? તો આપણો સાચો જવાબ આવશે બી, બળદગાડી અને ઘોડાગાડી. હવે આગળના જે પ્રશ્નો છે તે આ ફકરાના આધારે આપણે જવાબ દેવાના છે. તો આ ફકરો તમે બરાબર પહેલાં વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને, પછી જ તમે પ્રશ્નો જોજો તો તમને પ્રશ્ન સમજાશે. તો હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 81, કે ઢોલને શિયાળ સાથી પ્રાણી સમજી બેઠું? તો એમાં સાચો જવાબ આવશે બી, કે ઢોલમાંથી અવાજ આવતો હતો. પ્રશ્ન 82, શિયાળને કઈ વાતની આતુરતા હતી? તો એમાં શું જવાબ આવશે? તો એનો જવાબ આવશે ડી, કે સ્વાદિષ્ટ માંસ ખાવાની ઈચ્છા હતી. પ્રશ્ન 83, શિયાળના દાંત સાથી પડી ગયા? તો એનો સાચો જવાબ આવશે સી, નગારાને કરડવાથી. નગારાને એને બટકા ભર્યા એટલા માટે શિયાળના દાંત પડી ગયા. પ્રશ્ન 84, શિયાળે કયો ભેદ ઉકેલ્યો? તો એમાં સાચો જવાબ આવશે સી, કે અવાજ કરનાર બધા પ્રાણી ન હોય. આ ભેદ એને ઉકેલી દીધો. પ્રશ્ન 85, શિયાળના કયા સાહસને તમે વખાણશો? તો એમાં સાચો જવાબ આવશે સી, ભેદ શોધવાના લહાવોના. ત્યાર પછી પ્રશ્ન 86, ગોળ બનાવવા વપરાતું સાધન કયું? આપણે ખાવાનો ગોળ બનાવવો હોય તો
તો આ ચારમાંથી કયું સાધન વપરાય? ચીચોડો, વાઢ, વાડ, મશીન. તો સાચો જવાબ આવશે એ, ચીચોડો. પ્રશ્ન 87, સમાન અર્થ ધરાવતા શબ્દોમાંથી અલગ શબ્દ કયો છે? ચાર આપણને શબ્દો આપેલા છે: ઉદ્ધિ, જલ્દી, વારિધિ, પરિધિ. તો આમાંથી કયો શબ્દ અલગ પડે? તો આપણો સાચો જવાબ આવશે ડી, પરિધિ શબ્દ છે તે અલગ પડે છે. પ્રશ્ન 88, આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ જૂથને ઓળખો. આપણને ચાર જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી કયું શબ્દ જૂથ છે તે અલગ પડે છે કે એકબીજા સાથે બંધ બેસતું નથી? તો આપણો સાચો જવાબ આવશે સી, મગ, ચણા અને ઘઉં. આ ત્રણ જે છે એમાં જુઓ બંને ભેગું છે, અનાજ અને કઠોળ બંને ભેગું છે, તો એ શબ્દ જૂથ છે તે અલગ પડે છે. પ્રશ્ન 89, નીચે પૈકી કયું શબ્દ જૂથ ખોટું છે? આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન ખોટો છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, પાણી એટલે પીવાનું પાણી, અને તમે હસવઈ કરો પાણી તો એ કૂવાનું પાણી ન થાય, તો આ શબ્દ ખોટો છે. પ્રશ્ન 90, નીચેનામાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો. આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન છે જે વાનગી નથી? તો આપણો સાચો જવાબ આવશે ડી, બટાટા. એ વાનગી નથી, શાકભાજી છે. પ્રશ્ન 91, ગધેડાના બચ્ચાને શું કહેવાય છે? બધાને આવડતું હશે મિત્રો, ગધેડાના બચ્ચાને શું કહેવાય? તો આપણો સાચો જવાબ આવશે બી, ખોલકું. પ્રશ્ન 92, નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો. આ ચાર વાક્ય છે: મહેશ દોડતો હતો, મહેશ દોડતી હતી, મહેશ દોડતું હતું કે મહેશ દોડતા હતા. સાચું વાક્ય કયું છે? તો આપણો સાચો જવાબ આવશે એ, મહેશ દોડતો હતો. આ વાક્ય સાચું છે. પ્રશ્ન 93, હું કુહુ કુહુ બોલું છું. તો બોલો હું કોણ? કુહુ કુહુ કોણ બોલે? તો આપણો સાચો જવાબ આવશે સી, કોયલ. પ્રશ્ન 94, સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો. આ ચાર ઓપ્શનમાંથી કયા શબ્દની જોડણી સાચી છે? તો આપણો સાચો જવાબ આવશે સી, મૂર્તિ. આ સી જોડણી છે તે સાચી છે. પ્રશ્ન 95, ઝાડના બે સાચા પર્યાય શબ્દ શોધો. ઝાડને બીજા કયા બે સમાનાર્થી શબ્દ છે આ ચાર ઓપ્શનમાંથી? તો આપણો સાચો જવાબ આવશે ડી, વૃક્ષ અને તરુ. આ બંને સમાનાર્થી શબ્દો છે તે સાચા છે. પ્રશ્ન 96, અલગ પડતો શબ્દ શોધો. અલગ પડતો: બગીચો, ઝાડ, ફૂલો, ચકલી. તો આમાંથી કયો અલગ પડે? તો આપણો સાચો જવાબ આવશે ડી, ચકલી. પ્રશ્ન 97, સુરેશ વિદ્યાર્થી છે, સુરેશ હોશિયાર છે. તો આપણે જે લીટી કરેલો શબ્દ છે સુરેશ, એ કાઢી નાખવો હોય તો એની જગ્યાએ શું મુકાય? તેને, તેણે, તે કે તેમના. તો આપણો સાચો જવાબ આવશે સી, તે. સુરેશ વિદ્યાર્થી છે, તે હોશિયાર છે તેમ કહેવાય. પ્રશ્ન 98, નીચેના શબ્દોમાંથી શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. આ ચાર ઓપ્શન છે, એમાંથી કયા શબ્દો શબ્દકોશ પ્રમાણે સાચા ગોઠવેલા છે? તો એમાં જવાબ આવશે બી, અનિલ, અંજીર અને આગગાડી. આ શબ્દ છે તે સાચા ગોઠવેલા છે. પ્રશ્ન 99, નીચેના વાક્યમાં કયું વિરામચિહ્ન વપરાયેલ છે તે શોધો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. આ વાક્યમાં કયું વિરામચિહ્ન છે? તો માત્ર છેલ્લે પૂર્ણ વિરામ છે, તો આપણો સાચો જવાબ આવશે સી, પૂર્ણ વિરામ. પ્રશ્ન 100, નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો આવશે? આ ચાર ઓપ્શનમાંથી કયા શબ્દો કક્કાવારી ક્રમ પ્રમાણે સાચા ગોઠવેલા છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, કાગળ, ઘર અને ચોર. પ્રશ્ન 101, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? આ ચાર ઓપ્શન આપણને આપેલા છે, એમાંથી કયું વાક્ય સાચું છે? તો આપણો સાચો જવાબ આવશે બી, ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ એવરી ડે. આ વાક્ય સાચું છે. પ્રશ્ન 102, ખાલી જગ્યા હેઝ એ ન્યૂઝપેપર. તો કયો ઓપ્શન આવશે? વેન, વિચ, વુ, વેર. તો આપણો સાચો જવાબ આવશે સી, વુ. હુ હેઝ એ ન્યૂઝપેપર એમ કહી શકાય. પ્રશ્ન 103, ઇટ ઇઝ એ કંપાસ બોક્સ. સાચો જવાબ પસંદ કરો. ચાર ઓપ્શન આપેલા છે, તો કયો આપણો સાચો જવાબ આવશે? તો જવાબ આવશે બી, યસ ઇટ ઇઝ.
પ્રશ્ન 104, ઇટ વોઝ રેનિંગ ખાલી જગ્યા આઈ ટુક માય અમ્બ્રેલા. તો એમાં શું આવશે? જવાબ આવશે એ 100. પ્રશ્ન 105, વાક્યના યોગ્ય પદક્રમવાળો વિકલ્પ પસંદ કરો. કયું વાક્ય યોગ્ય રીતે ગોઠવાયેલું છે? તો એમાં જવાબ આવશે સી, ઇટ હેઝ 4 legs. આ વાક્ય છે તે સાચું ગોઠવાયેલું છે. પ્રશ્ન 106, પીપલ ડેકોરેટ ધેર હોમ્સ ખાલી જગ્યા ન્યૂ યર. તો ખાલી જગ્યામાં કયો જવાબ આવશે? ઇન, નિયર, ઓન, વિથ. તો આપણો સાચો જવાબ આવશે સી, ઓન. પ્રશ્ન 107, સાચો સ્પેલિંગ શોધો. કેમલ શબ્દના જુદા જુદા 4 આપણને સ્પેલિંગ આપેલા છે, એમાંથી સાચો સ્પેલિંગ કયો છે? તો આપણો સાચો જવાબ આવશે સી. આ સી સ્પેલિંગ છે કેમલ, તે આપણો સાચો સ્પેલિંગ છે. હવે આગળના જે પ્રશ્નો છે તે આ ચિત્રના આધારે આપણે આપવાના છે. તો આ ચિત્ર તમે બરાબર જોઈ લેજો જેથી તમને પ્રશ્નના જવાબ આપવાની ખબર પડે. તો પ્રશ્ન 108, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ. આ ચિત્ર શેનું છે? કિચન, ડ્રોઈંગ રૂમ, બેડરૂમ કે ક્લાસરૂમ? તો આ ચિત્ર શેનું છે? ડ્રોઈંગ રૂમ. તો સાચો જવાબ આવશે બી, ડ્રોઈંગ રૂમ. પ્રશ્ન 109, ધેર આર ખાલી જગ્યા પિક્ચર ઓન ધ વોલ. કે દિવાલ ઉપર કુલ કેટલા પિક્ચર છે? ચિત્રો? 2, 3, 4, 1. કેટલા ચિત્રો છે? તો આપણો સાચો જવાબ આવશે સી, 4. કુલ 4 ચિત્રો છે. પ્રશ્ન 110, ધ પ્લાન્ટ ઇઝ ખાલી જગ્યા ધ સોફા. જે છોડ છે તે સોફાથી ક્યાં છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, નિયર. સોફાથી નજીક છે. પ્રશ્ન 111, સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો એમાં શું જવાબ આવે 111માં? તો એમાં જવાબ આવશે એ, ગોઝ. સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. પ્રશ્ન 112, ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ ડોક્ટર્સ બેગ. તો એમાં શું કહી શકાય? વોટ, વિચ, વુ, વેર. તો આપણો સાચો જવાબ આવશે એ, વોટ. એટલે કે ડોક્ટરની બેગમાં શું છે? પ્રશ્ન 113, ધેર ઇઝ એ કાટ ઇન ધ ફાર્મ. યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. ધેર ઇઝ એ કાટ ઇન ધ ફાર્મ. તો આનો તમે પ્રશ્ન વાક્ય બનાવો તો સાચો જવાબ શું આવે? તો એમાં જવાબ આવશે ડી, ઇઝ ધેર એ કાટ ઇન ધ ફાર્મ. આ રીતે આપણે બનાવી શકાય. પ્રશ્ન 114, સંકેત કો પહોંચાનીએ. આપણને જે નિશાન આપેલું છે તે શેનું છે? 4 ઓપ્શન આપેલા છે. તો આપણો સાચો જવાબ આવશે એ, आगे प्रवेश बंद है. प्रश्न 115, माली शब्द का लिंग परिवर्तन कीजिए. माली शब्द का तो शू जवाब थशे? मालकिन, मालिन, माला, मालव्य. तो साचो जवाब आवशे बी, मालिन. प्रश्न 116, भ वत्ता ग वत्ता त आ भेगा करो तो कयो शब्द बने? तो साचो जवाब आवशे बी, भगत. प्रश्न 117, कुटिया अर्थात कुटिया शब्दनो अर्थ शू थाय? भवन, महल, किला के झोंपड़ी. तो कुटिया एटले झोंपड़ी. तो आपणो साचो जवाब आवशे डी, झोंपड़ी. प्रश्न 118, हम देश की सेवा फसले लेकर करते हैं. पाक वावी अने देशनी सेवा कोण करे? तो एमां जवाब आवशे बी, किसान. प्रश्न 119, सही मुहावरे की जोड़ पहचानिए. आ 4 ऑप्शन छे कि नोक जोक करना तो विचार करना, नोक जोक करना तो उग्र चर्चा करना, नोक जोक करना तो बीच में बोलना अने नोक जोक करना तो बीच में बोल उठना. तो आमांथी कयो मुहावरो साचो छे? तो एमां जवाब आवशे बी, नोक जोक करना एटले के उग्र चर्चा करना. छेल्लो प्रश्न, प्रश्न नंबर 120, मैं जल और थल पर नहीं रहता. आ 4 ऑप्शन मांथी एवुं कोण छे के जे पाणी अने जमीन बंने उपर रहेतुं नथी? तो आपणो साचो जवाब आवशे डी, मोर. आ मोर एवुं छे के जे पाणीमां अने जमीन उपर बंने रही शके नहीं. तो मित्रों आ हतुं आजनुं मॉडेल पेपर. धोरण 5 मां कॉमन प्रवेश परीक्षा आपता पहेला दरेक विद्यार्थी मित्रों आ पेपर 1 થી 2 वखत बराबर जोई लेजो. बधा प्रश्नों पाका करी लेजो. आमांथी घणा बधा प्रश्नों बेठे बेठा परीक्षा में पूछाशे. जो आ विडियो तमे बराबर जोशो तो तमे 100% परीक्षा में पास
થઈ જશો અને તમને પણ મફતમાં આગળના ધોરણમાં પ્રવેશ મળશે. અને આની પહેલાં પણ આપણે બીજા મોડેલ પેપર મૂકેલા છે, એ પણ તમે બરાબર જોઈ લેજો. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આગળના બીજા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.